વિશ્વાસ અને વફાદારીનું બીજું નામ એટલે શ્વાન. હાલના સમયમાં ઘરે ઘરે પાલતુ પ્રાણી તરીકે શ્વાન પરિવારના સભ્ય બની વિશેષ સ્થાન બનાવ્યું છે. ત્યારે હાલના સમયમાં લોકો પોતાના ઘરે શ્વાન પાળતા થયા છે. ત્યારે અલગ અલગ પ્રકારના શ્વાન જોવા મળે છે. ત્યારે નવસારી જિલ્લામાં જમશેદભાઈ અશ્વી આસુંદરિયા જે આસુંદર ગામના છે, જેમને 2 વર્ષ પહેલા એક ડોગ ધરમપુરથી લીધો હતો, જેને પાકિસ્તાની બુલ્લી કુત્તા કહેવામાં આવે છે, જે દર વર્ષે નવસારીમાં છેલ્લા 11 વર્ષથી ડોગ શોનું આયોજન એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. અને આ પાકિસ્તાની બુલ્લી કુત્તા છેલ્લા 3 વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લે છે, જેનો કદાવર અને વિશાળ શ્રેણીમાં ગોલ્ડ મેડલ તેઓ જીતી રહ્યા છે. ત્યારે શું વિશેષતા છે આ પાકિસ્તાની બુલ્લી કુત્તામાં? ત્યારે જમશેદભાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ ડોગ કરતાં આ જે ડોગ છે તેની હાઇટ ખૂબ ઊંચી છે, 3.5 ફૂટ જેટલી તેની હાઇટ છે, અને સૌથી ઊંચી ડોગ હાઇટ છે જેનું વજન 85 કિલો છે. ખાસ કરીને ખોરાકમાં તે માત્ર ને માત્ર નોનવેજ જ ખાય છે. આમ દિવસ દરમિયાન જેટલો શાંત છે તેટલો રાત્રિના જે એગ્રેસિવ હોય છે, અને તમામ ડોગની ઊંચાઈઓમાં જે અને વિશાળ ડોગો છે તેમાં 6થા થી 7મા નંબરે આ પાકિસ્તાની બુલ્લી કુત્તા આવે છે. ત્યારે શું છે વધુ વિશેષતા, ચાલો જાણીએ. જી જી મારું નામ જમશેદ અશ્વી અસુંદરિયા છે. હું અસુંદર ગામનો છું. મેં અહીં ડોગ 2 વર્ષ પહેલાં લીધેલો હતો ધરમપુરથી. અહીં ડોગ સ્પેસિફિકલી પાકિસ્તાની બુલી કુત્તા કહેવાય, ઇન્ડિયન મેસ્ટિફ બી કહેવાય. એની હાઇટ હમણાં 35.5 છે સેન્ટીમીટર્સમાં ને ઇંચમાં, સોરી. ને એનો વેટ હમણાં એપ્રોક્સ નોટ શ્યોર પણ 80 પ્લસ છે. ને ખોરાક તો સ્ટ્રિક્ટલી નોનવેજ, કે ને મોટી બ્રીડ છે એટલે એને પ્રોટીન જોઈએ જ. ઓ બાપરે, તો હવે તે તો આપણે કોઈ દિવસ જોઈએ નહીં, કારણ કે હવે એટલી મોટી બ્રીડ છે તો પછી આપવા તો પડે જ. ખોરાક છે એટલે તો બી એમ એક્ઝેજરેટ નહીં કરીએ તો સે અબાઉટ 100-200 ગ્રામ્સ ઓફ પ્રોટીન જોઈએ એને. ને બહુ જ પ્રોટેક્ટિવ બ્રીડ છે, એકદમ લોયલ છે. ને ફાર્મ હાઉસ પર રહી. અહીં જેટલો શાંત તમને દેખાય તેટલો જ રાતના એટલો ફિરોશિયસ થઈ જાય, ઘેરમાં કોઈને આવવા નહીં દે. બીજા જે ડોગ છે એના કરતા વિશેષ શું છે? બીજા ડોગ્સ કરતા વિશેષમાં તો આનું અપિયરન્સ જે છે, એ જે દેખાય છે, એની જે બાંધો છે, એની જે હાઇટ છે, વેટ છે, તે જ ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ડોગ બ્રીડ્સમાં આવે. જે આપણા વર્લ્ડમાં જે સૌથી લાર્જ ડોગ્સ આવે તેના સે અબાઉટ 6th કે 7thમાં તો અહીં ડોગ આવતો જ હશે લાર્જેસ્ટમાં. કેટલી વાર ઇનામ જીતા છે અને મેડલ જીતા છે? આ એનો ત્રીજો છે ડોગ શો. ને નવસારીમાં પ્રોબ્લેમ એ છે કે કોઈને આટલા મોટા કૂતરા રાખવા નથી, એટલે મારી પાસે છે એટલે 3 વર્ષથી તો એ જ જીતતો છે. બેસ્ટ ઇન શો બી એ જ આવે છે, ને બ્રીડમાં તો એકલો જ છે. આ છે ને અત્યારે જે મેડલ અને ઇનામ મળે છે, હા, કયા આધારે તેને એ મળે છે? એનું અપિયરન્સ, એ જે દેખાય, જે રીતે દેખાય. ને ખાસ ચીજ તો એ છે કે એ આટલો જનૂની ને એગ્રેસિવ બ્રીડ થવા છતાં એટલો કામ છે ને આટલો મળતાવડો છે બધા સાથે. બાકી જનરલી આ બ્રીડ કોઈને મળે નહીં ને કોઈને આજુબાજુ આવવા બી નહીં દે. જો કઈ આવી બી ગયું તો એ મારી નાખશે. એ કારણ કે બહુ ફિરોશિયસ બ્રીડ છે. આ બ્રીડ તમે જો કેથે સ્ટડી કરો કે કેથે પૂછશો કોઈને, તો ધીઝ આર વેરી ફિરોશિયસ બ્રીડ્સ. શું મેસેજ આપતો લોકો ડોગ? કૂતરાઓને સાચવો, બધા એનિમલ્સને સાચવો. ને આવી નવસારીમાં શોઝ થાય, બધું થાય, તેમાં આવીને ભાગ લેવો.